સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે અને નવજાત બાળકને પણ તેની માતાને સોંપી દેવામાં આવ્યું છે. નવી સિવિલના ટેમ્પસેલ બિલ્ડિંગમાં શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હતી. તે બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા બાળકની ચોરી કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી અને ડિંડોલી વિસ્તારમાંથી બાળક સાથે મહિલાને ઝડપી પાડી હતી. મહિલાની પ્રસૂતિ થયા બાદ એક મહિલા 3 કલાક તેની સાથે રહી હતી અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે નજર ચૂકવી અને બાળકની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. બાળક ચોરીની ઘટનાને લઈ અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 60 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે અને મહિલાને પકડી પાડવામાં આવી હતી. ક્યાંથી મળી આવી? નવા ગામ ડિંડોલી વિસ્તારમાંથી એને ટ્રેસ કરી અને અહીંયા જૂનો ઇતિહાસ જે નામ નોકરી કરતા હોય એનું ટ્રેક કરવામાં આવતા નવા ગામ ડિંડોલીથી મળી આવે છે. બાળક મહિલા રાધા જા નામની મહિલા છે, એને પોલીસે ડિટેન કરી પરિવાર સાથે સારું. બાળકની કન્ડિશન કેવી છે? ઓકે છે, પણ હાલ મેડિકલ સારવાર માટે મોકલી આપી.